हेलो गाइस, गुड मॉर्निंग। केम छो? मजामा? तो वेलकम टू अवर आविष्कार एकेडमी, अवर द वर्ल्ड ऑफ मैथ्स, આપણી મેથ્સની દુનિયામાં। યસ, તો હવે આપણે છેલ્લા લેક્ચરમાં થોડાક સદીશો માટેના સૂત્રો પણ મસ્ત મસ્ત જોયા હતા। એમાં વિભાજન કરતા બિંદુના યામથી લઈને મધ્ય બિંદુ બધી જ વસ્તુ આપણે જોઈ, બરાબર। હવે આપણે સ્પેસિફિક ચાલુ કરીએ છીએ સ્વાધ્યાય, અને સ્વાધ્યાયમાં અલગ અલગ પ્રકારના જેટલા બી દાખલા આવે છે એટલે ફટાફટ એમાં જોતા જઈશું, અને પછી છેલ્લે નવા નવા દાખલા ઉપર આપણે કન્ટિન્યુ કરીશું। તો હવે સૌથી પહેલા શું કરવાનું છે, તમે જોઈ શકો છો કે સ્વાધ્યાયમાં 10.1 સ્વાધ્યાય 10.1 માં તમને જોયેલું છે કે ઉત્તરથી પૂર્વ તરફ 30 ના ખૂણે એટલે કેવી રીતે બતાવાય એ આપણે આગળ જોઈ ગયા છે, એ પ્રમાણે તમે બતાવી શકશો। ઓકે, હવે નીચે આપેલા માપને કઈ રાશિ અદિશ છે અને કઈ રાશિ સદિશ છે આપણે એની પણ ચર્ચા કરી જતા હોઈએ છીએ। તો હવે એમાં જુઓ, દાખલા નંબર 2 માં 10 કિલોગ્રામ, કિલોગ્રામ એટલે કે વજન છે એટલે અદિશ। બીજું 2 મીટર ઉત્તરથી પશ્ચિમ તરફ એટલે દિશા, ઉત્તરથી પશ્ચિમ તરફની દિશા એટલે શું થશે? સદિશ। 40 ડિગ્રી તાપમાન આવ્યું, તાપમાન હંમેશા અદિશ હોય। 40 વોટ, વોટ એટલે આ ઇલેક્ટ્રિસિટી માટેનો આવ્યો, વિદ્યુત ભાર આવ્યો, બરાબર, એટલે એ અદિશ। 10 ની -19 ઘાત કુલમ બળ, કઈ દિશામાં તમે બળ લગાવો છો એની વસ્તુ છે એટલે આવે સદિશ। 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, વેગ, હા વેગ આવ્યો ને, ઝડપ નથી, મીટર પ્રતિ સેકન્ડ એવું નથી, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, વેગ પ્રવેગ આપણે જે કહીએ એ, એટલે એ આવશે પાછું સદિશ, બરાબર। ચલો હવે હજી આગળ જઈએ, દાખલા નંબર 3। દાખલા નંબર 3 માં તમે જોશો સદિશ અને અદિશ રાશિમાં વર્ગીકૃત કરવાનું છે, એટલે એની જ વસ્તુ ફરીથી આવે છે। તો લખીએ સમયગાળો, અંતર, બળ, એ બધી વસ્તુ છે ને। તો સમયગાળો અદિશ, અંતર અદિશ, બળ સદિશ, વેગ સદિશ, થયેલું કાર્ય અદિશ, બરાબર। ચલો હવે જુઓ દાખલા નંબર 4, એમાં શું કહે છે કે એક ચોરસ આપેલો છે, એમાં કયા કયા પ્રકારના સદિશો એ આપણે ઓળખવાના છે। તો ચલો આપણે એ શું બતાવે છે, જુઓ દાખલા નંબર 4, 10.1 દાખલા નંબર 4, આપણે આકૃતિ પહેલા દોરીએ। એ આકૃતિ આવી કઈ છે, એક સદિશ આમ જાય છે, સદિશ A, એક નીચે આવે છે, સદિશ D, અહીંયાથી એક નીચે આવે છે, આ છે સદિશ B, અને બીજો એક આવે છે અહીંયાથી આમ જાય છે, સદિશ C। ઓકે, હવે અલગ અલગ સદિશો કયા કયા પ્રકારના છે આપણે ઓળખવાના છે। સૌથી પહેલું છે સમઉદ્ભવ। હા, હવે સૌથી પહેલા આપણે કયો ઓળખવાનું છે? સમઉદ્ભવ સદિશ। સમઉદ્ભવ એટલે સમઉદ્ભવ કોને કહેવાય? કે એક જ બિંદુમાંથી જેનો ઉદ્ભવ થયો હોય એવા સદિશોને આપણે કહીએ છીએ સમઉદ્ભવ સદિશ। એટલે કે જો એકમાંથી જ નીકળે છે આ રે, આ એક બિંદુમાંથી A પણ નીકળે છે અને D પણ નીકળે છે એક જ બિંદુમાંથી, એવા સદિશો કે જેનું પ્રારંભિક બિંદુ સેમ હોય એટલે આપણે કહીએ સમઉદ્ભવ, એટલે સદિશ A અને સદિશ D। ચલો એના પછી બીજું આપી દીધું છે કે સમાન સદિશો। સમાન સદિશો કોને કહેવાય? બે સદિશો સમાન છે એવું ક્યારે કહેવાય? કે જ્યારે બે સદિશોના માન સરખા હોય, દિશા સરખી હોય, તેને કહેવાય સમાન સદિશો। જો સદિશ D આમ જાય છે, સદિશ B આમ જાય છે, એટલે બંને સરખા પ્રકારના થયા। હવે સદિશ A આમ જાય છે અને આ આમ જાય છે, બંનેની દિશા ઓપોઝિટ છે એટલે સરખા ના કહેવાય, એટલે અહીંયા આવશે B અને D। અને ત્રીજું કયું છે? ત્રીજું આપી દીધું છે સમરેખ પરંતુ સમાન નહીં। સમરેખ પરંતુ સમાન ન હોય। સમરેખ એટલે જો આ બે સમરેખ છે ને આ બે પણ સમરેખ છે, બંનેની જોડી સમરેખ આવે, પણ આપણે એવા લેવાના છે કે જે સરખા નથી। હવે એમાંથી સદિશ D અને સદિશ B બંને સરખા છે એટલે આપણે સરખા ના લઈ શકાય, એ સમાન નથી લેવાના। તો જો રહ્યો A અને C, એ બંને કેવા થયા? સમરેખ, એટલે સદિશ A અને સદિશ C સમરેખ છે પરંતુ સમાન નથી। ક્લિયર? બસ આ રીતે વસ્તુ જોવાની છે। હજી એમાં આગળ આવે છે કે નીચે આપેલ વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો, બરાબર છે। ચલો જોઈએ કે સદિશ A અને નેગેટિવ સદિશ A સમરેખ છે?
હા, થઈ શકે. કેમ? ધારો કે કોઈ સદિશ છે આવો કે a, તેનો ઓપોઝિટ સદિશ આવો હોય માઇનસ a, એની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં જ હોય એટલે સમરેખ થઈ શકે. બે સમરેખ સદિશો હંમેશા સમાન માનવાળા સદિશો હોય? ના, ખોટું. એક સદિશ આ છે અને બીજો સદિશ આમ લઈ લો. આ બંનેનું માન સરખું નથી, બંનેના માન એટલે કે એની લંબાઈ સરખી નથી, પણ બંને એકબીજાને કેવા છે? સમરેખ છે, એ ચાલે. એટલે બંને સદિશો એકબીજાને સમરેખ છે, એટલે માન અલગ અલગ હોઈ શકે. ઓકે, એટલે આ પણ સત્ય નથી. સમાન માનવાળા બે સદિશો સમરેખ જ સદિશો હોય. હા, સરખા માનવાળા ના, ખોટું. સરખા માનવાળા સદિશો સમરેખ જ હોય? કોણે કીધું? ના, જરૂરી નથી. હું એક આ સદિશ કહી દઉં. ચલો, અહીંયાથી આ 1 2 અને 3 ત્રણ કાપા છે સદિશ a ના, તો બીજો કોઈ એક સદિશ હું આ બી લઈ શકું. 1 2 અને 3 આ સદિશ b પણ હોઈ શકે. સદિશ a અને સદિશ b બંને હોઈ શકે. બંનેનું માન સરખું છે, પણ શું સમરેખ છે? ના, એટલે કે એવું ના બી હોય. ચલો, એટલે ખોટું. સમાન માનવાળા બે સમરેખ સદિશો સમાન હોય છે. ફરી, સરખા માનવાળા બે સમરેખ સદિશો સમાન જ હોય? ના, ખોટું. તમે જો અહીંયા 1 2 બે માનવાળો સદિશ છે a, આની વિરુદ્ધ દિશામાં સમાન માનવાળા બે સમરેખ સદિશો, આ બંનેનું માન સરખું છે, આ બી સરખું છે, આ બી સરખું છે, પણ આ માઇનસ a સદિશ, પણ શું બંને સમરેખ બી છે, સરખા માનવાળા બી છે, તો શું બંને સરખા કહેવાય? ના કહેવાય, દિશા ઓપોઝિટ છે. હા, એટલે આ શું થઈ જશે? અસત્ય, એટલે કે ખોટું. ખાલી પહેલું સત્ય, બાકીનું બધું અસત્ય. પડી ખબર? ઓકે, એટલે બહુ અઘરી વસ્તુ નથી. તમે ફટાફટ આને સ્કીપ કરતા જઈ શકો. ક્લિયર? ઓકે, ચલો જઈએ હવે એના પછીના નવા ટોપિક પર, નવા સ્વાધ્યાય ઉપર. ચલો, હવે આપણે જઈએ છીએ ફટાફટ સ્વાધ્યાય 10.2 તરફ. ઘણા ખરા દાખલાઓ સહેલા છે, આપણે થોડી ઉતાવળ કરીશું. હા, સ્વાધ્યાય 10.2 એમાં શું કહે છે? પહેલો દાખલો જુઓ અંદર કે નીચે આપેલા સદિશોના માનની ગણતરી કરો. એમાં પહેલું, ચલો સૌથી પહેલા દાખલા નંબર 1 એમાં પહેલું કોઈ સદિશ આપણે લઈ લઈએ x બાર ઇઝ ઇક્વલ ટુ, ચલો a બાર તરીકે આપી દીધું છે સદિશ a બાર i પ્લસ j પ્લસ k, i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ. ઓકે, એટલે આપણે આને આવી રીતે પણ લખી શકાય ને, i નો સહગુણક 1, j નો સહગુણક 1 અને k નો સહગુણક 1. ઓકે, તો મારે આનો માનાંક શોધવો છે, અને કોઈ પણ સદિશનો માનાંક આપણે કેવી રીતે શોધતા હતા કે જે સદિશ આપેલો હોય તેના બધા ઘટકોના વર્ગોનો સરવાળો લેવાનો. શેમાં? વર્ગમૂળમાં. ચલો, તો વર્ગમૂળમાં ત્રણેય ઘટકોના વર્ગ કરો. 1 1 નો વર્ગ 1, બધા એક જ છે એટલે બધાનો વર્ગ એક જ થવાનો, અને એનો સરવાળો એટલે શું થશે? √3. બસ પતી ગઈ વસ્તુ, સિમ્પલ. બીજો દાખલો તમને આવડશે, ત્રીજો દાખલો પણ તમે જાતે કરી શકશો. બસ ખાલી વર્ગોનો સરવાળો જ કરવાનો છે, કઈ જ અઘરી વસ્તુ નથી. બીજો દાખલો જુઓ, 2i પ્લસ 2i માઇનસ 7j માઇનસ 3k, તો શું થશે? 2 માઇનસ 7 માઇનસ 3. ચલો, હું આનો માનાંક લઈ લઉં તો શું થશે? વર્ગમૂળમાં 2 નો વર્ગ 4 વત્તા માઇનસ 7 નો વર્ગ 49 વત્તા માઇનસ 3 નો વર્ગ 9, અને આનો જે જવાબ આવે એ ફાઇનલ. સિમ્પલ. એના પછીના દાખલામાં પણ એ જ વસ્તુ કરવાની છે, ભલે રૂટ વાળી કિંમતો હોય. ચલો, i નો સહગુણક 1/√3, એને તમે એનો વર્ગ કરો એટલે 1/3. j નો સહગુણક, k નો સહગુણક, અહીંયા માઇનસ હોય તો પણ આપણે સ્ક્વેર કરીશું તો પ્લસ જ થવાનો છે, એટલે હવે માઇનસની ચિંતા નથી, બધું પ્લસમાં જ આવશે. બરાબર? ક્લિયર? જેનું વર્ગમૂળ નીકળી શકતું હોય 25, વર્ગમૂળમાં 25 આવે તો 5 લખવાનું, બાકી ના નીકળતું હોય તો આપણે સિમ્પલ વસ્તુ જે લખીએ છીએ એનું એ જ રહેવા દેવાનું. બોલો, પડી ખબર? યસ. તો જઈએ હવે એના પછીના નવા દાખલા ઉપર. શું કહે છે જુઓ. હવે અહીંયા એવું લખેલું છે દાખલા નંબર 2 માં, બે સમાન માપવાળા બે ભિન્ન સદિશો લખો. સરખું માપ આવતું હોય પણ બંને સદિશો કેવા હોવા જોઈએ? ભિન્ન. તમે જુઓ દાખલા નંબર 2 શું કહે છે કે અહીં
સમાન માપવાળા બે ભિન્ન સદિશો. સમાન માપવાળા બે ભિન્ન સદિશો. માપ સરખું હોય પણ સદિશો કેવા હોય છે? ભિન્ન. કયા કયા લઈશું? પહેલું સદિશ લઈએ, સપોઝ 1 2 3 અને બસ આ જોડી આગળ પાછળ કરી દો, કાં તો હું ત્રણેયમાંથી કોઈ એકને માઈનસ બી આપી દઉં, સપોઝ 1 2 -3, તો પણ આ બંને સદિશો કેવા થઈ ગયા? ભિન્ન. અને તમે એનું માનાંક લેશો તો સેમ જ આવશે. એટલે માપ સરખું હોય પણ સદિશો અલગ અલગ. એક કોઈ પણ એક ઘટકમાં તમે માઈનસ મૂકી દેશો ને તો પણ એ સદિશ ભિન્ન થઈ જશે. ઓકે, આ તો અથવા ગમે તે લખી શકાય. સપોઝ 1 2 3 હોય તો અહીંયા અંદર અંદર ઘટકોની અદલા બદલી કરી નાખો. સપોઝ 3 1 2, તમે આ સદિશનો માનાંક લેશો, આ સદિશનો માનાંક લો તો બી બંને થશે તો સેમ જ. ઓકે, એટલે આપણે આવું બિંદુ સ્વરૂપે પણ લખી શકાય. નહીં તો આને જ મારે આ રીતે લખવું હોય કે i કેપ પ્લસ 2j પ્લસ 3k, અને આ રીતે પણ લખી શકાય i કેપ પ્લસ 2j કેપ માઇનસ 3k કેપ માઇનસ 3k કેપ. આ રીતે પણ વસ્તુ શક્ય છે જ. બોલો, પડી ખબર કે ના પડી? આવડે ને? બસ આ રીતે પણ વસ્તુ ગોઠવણ કરી શકાય જ. બોલો, ફાવે? યસ. હવે આ થયું સમાન માપવાળા બે ભિન્ન સદિશો. આવા તમે કોઈ પણ લોજિક થી બનાવી શકો. ખાલી એટલું યાદ રાખવાનું, ખાલી કિંમતો આગળ પાછળ કરશો તો પણ સદિશ બદલાઈ જાય. ત્રણમાંથી કોઈ એકને, બેને કે ત્રણને તમે માઈનસ આપી દેશો, ચિહ્ન બદલી નાખશો તો પણ સદિશ બદલાઈ જવાનો. ક્લિયર? યસ. ચલો હવે બીજું લખીએ કે જેની દિશા સમાન હોય, જેની દિશા સમાન હોય તેવા બે ભિન્ન સદિશો. સર પહેલે ફરીથી જોઈએ. શું કહે છે કે જેની દિશા સમાન હોય તેવા બે ભિન્ન સદિશો. તો લઈ લઈએ દાખલા નંબર 3 માં શું કરવાનું છે જુઓ. તેવા બે ભિન્ન સદિશો. ચલો પહેલો સદિશ હું લઈ લઉં છું. દિશા સરખી હોવી જોઈએ. દિશા એટલે કે એ સદિશ એ દિશાવાળો સદિશ હોવો જોઈએ. ભલે ને પછી માન અલગ અલગ હોય, બે ભિન્ન એટલે માપ અલગ અલગ હોય ચાલે. જેમ કે હું તમને કહું, એક આ સદિશ છે અને એક આ સદિશ છે. બંનેની દિશા તો સરખી જ છે ને, પણ માપ અલગ અલગ છે એટલે સદિશ આખા અલગ થઈ ગયા. તો પહેલો સદિશ ધારો કે હું લઈ લઉં કે i પ્લસ 2j પ્લસ 3k. તો બીજો કયો લેવાનો? જે સદિશ છે ને એને જ તમે કોઈ અચળાંક વડે ગુણી નાખો, શૂન્ય સિવાય કોઈ અચળાંક વડે ગુણી નાખો. ધારો કે બધાને હું 2 વડે ગુણી નાખું તો શું થશે? અને 2i પ્લસ 4j પ્લસ 6k થઈ ગયું. ખાલી આપણે 2 વડે ગુણી નાખ્યા, બસ બીજું કશું જ નથી કર્યું. એટલે આ બંને સદિશો કેવા થઈ ગયા? એક જ દિશાના પણ ભિન્ન. કેમ? કેમ કે આના કરતા આનું માન અલગ આવે છે. માન જુદું છે એટલે સદિશો ભિન્ન થઈ ગયા. બોલો, પડી ખબર? 100%. બહુ ઈઝી છે વસ્તુ. હા, ચલો આવી જાઓ હવે એના પછીના દાખલા ઉપર. દાખલા નંબર 4 શું કહે છે જુઓ કે સદિશો સમાન હોય તેવી x અને y ની કિંમત શોધવાની છે. હા, સારું. અહીં આપેલા સદિશો શું લખીશું? અહીં સદિશો, ચલો પહેલો સદિશ a બાર હું લઈ લઉં છું 2i 3j 2i 3j. ઓકે, k વાળું પદ જ નથી એટલે આપણે શું લખીશું? 2, 3, 0. અને બીજો સદિશ છે b. શું લખ્યું છે? xi પ્લસ yj. તો આને શું લખીશું? x, y, 0. હવે આપેલા બંને સદિશો કેવા છે? સમાન. લખું છું કે હવે સદિશ a અને સદિશ b બંને બી સમાન હોવાથી ચલો સરખાઈ દો. 2, 3, 0 બરાબર x, y, 0. પહેલો ઘટક સરખાવો એટલે x બરાબર 2 અને y બરાબર 3. ચલો ક્લિયર? આપણે x અને y શોધવાના છે એ આપણને મળી ગયું. બોલો, ક્લિયર છે ને? એકદમ ઈઝી વસ્તુ. આખો ટોપિક સદિશનો બહુ જ સહેલો છે. બરાબર છે? તમે જોતા જાઓ, બહુ મજા આવશે. ચલો હજી આગળ જઈએ. શું કહે છે દાખલા નંબર 5 જુઓ તો, જેનું પ્રારંભ બિંદુ 2 1 હોય. ચલો ફરીથી શું કહે છે દાખલા નંબર 5 કે અહીં
પ્રારંભ બિંદુ A 2 1 અને અંતિમ બિંદુ B પ્રારંભ બિંદુ 2 1 અને અંતિમ બિંદુ છે -5 7 A 2 1 અને B -5 7 તો તેના અદિશ અને સદિશ ઘટકો લખો. પ્રારંભ બિંદુ શું છે? A, એટલે આ સદિશ A થી ચાલુ થઈને B ઉપર અટકે છે તો લખવાનું માટે સદિશ AB બરાબર શું થશે? આપણે સદિશ પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ ખબર હોય તો સદિશ કેવી રીતે બનાવવાનો? પાછળવાળા સદિશ પાછળવાળા બિંદુમાંથી આગળવાળાને બાદ કરવાનો. પાછળવાળું માઈનસ આગળવાળું એટલે શું થશે? -5, 7 છે ને -2, 1 એટલે શું લખાશે? -5 -2 7 -1 તો શું થશે? -7, 6 એટલે શું લખીશું? શું લખી શકાય? -7i + 6j. હા, તો માટે સદિશ ઘટકો કયા કયા? -7i, 6j અને અદિશ ઘટકો થશે -7 અને 6. શું બંનેમાં ફરક શું? પહેલા એ સમજો. સદિશ મળી ગયો, પછી એને ijk સ્વરૂપમાં ગોઠવી નાખવાનું. ijk જોડે લઈ લો. હા, દરેક પદોને છૂટા છૂટા લઈ લેવાના. પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ જેમાં ijk આવતા હોય એને કહેવાય સદિશ ઘટકો. અને જેમાં ફક્ત આપણે સહગુણક લઈએ એને કહેવાય અદિશ ઘટકો. ખબર પડી? એને કહેવાય અદિશ ઘટકો. બોલો, ખબર પડી કે ના પડી? ક્લિયર? 100%? બસ આ ફરક છે સદિશ અને અદિશમાં. ઓકે, ચલો તો જઈએ હવે એના પછીના નવા દાખલા ઉપર. નેક્સ્ટ, ચલો હવે જઈએ એના પછીના દાખલા ઉપર. જો શું કહે છે દાખલા નંબર 6. સદિશો આપી દીધા છે તો શું કરવાનું છે? એનો સરવાળો કરવાનો છે. કેવી રીતે દાખલો ગણવાનો એ જોઈ લઈએ કે અહીં સદિશો, સદિશ A, સદિશ B અને સદિશ C. I - 2j + k, I - 2j + k, પછી છે -2 4 5, -2 4 5, -2i + 4j + 5k ને છે આ પછી આવે છે I - 6 - 7, I - 6 - 7 આવું કઈ છે. હવે મારે આ ત્રણેયનો સરવાળો કરવાનો છે એટલે સદિશ A + સદિશ B + સદિશ C. આને આપણે કેવી રીતે લખી શકાય? 1, -2, 1, -2, 4, 5 અને 1, -6, -7 એટલે શું કર્યું? બધાના સહગુણક લીધા અને મારે શું કરવો છે? સરવાળો. એટલે શું થશે? 1 - 2 1 + -2, 4, 5 + 1, -6, -7 ત્રણેયનો સરવાળો. પહેલો ઘટક 1 - 2 + 1, -2 + 4 -6, ત્રીજો ઘટક 1 + 5 -7 બરાબર. શું થશે? 1 + 1 2 -2 this is 0. 4 માંથી 6 ગયા, -2 એટલે -4, 5 ને 1 6, 6 - 7 એટલે -1. હા, એટલે આપણે આને આ રીતે પણ લખી શકાય અને ijk ના સ્વરૂપમાં પણ લખી શકો. 0 લખ્યું છે એટલે 0i -4j - k. ઓકે, આ થઈ ગયો આનો સરવાળો. બસ એકદમ સિમ્પલ વસ્તુ છે. જોયું ને? ચલો હવે જઈએ એના પછીના દાખલા ઉપર. શું કહે છે? જુઓ દાખલા નંબર 7 કે જે સદિશ આપ્યો છે સદિશ A ij2k i cap j cap + 2k cap એટલે આપણે લખીએ 1 1 2 ને બિંદુ સ્વરૂપે. એક વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો, મારા એન્જિનિયરો ધ્યાન રાખો કે દાખલામાં તમે ijk કરતા આવા બિંદુ સ્વરૂપે લખશો તો જ તમને મજા આવશે.
બિંદુ સ્વરૂપે લખશો તો આપણને ગણતરી પણ સહેલી પડશે. હવે શું કરવું છે આપણે જુઓ સાતમામાં સદિશ a ની દિશામાં એકમ સદિશ, કોઈ પણ સદિશની દિશામાં એકમ સદિશ શોધવો હોય તો આપણે શું કરીએ, ધારો કે સદિશ a ની વાત કરીએ તો a કેપ ઇઝ ઇક્વલ ટુ a બાર અપોન મોડ a બાર. જે સદિશની દિશામાં એકમ સદિશ શોધવો હોય એ સદિશને તેના જ માનાંક વડે ભાગી નાખવાનો. તો જો શું થાય છે, ચલો આનો માનાંક શું આવશે, વર્ગમૂળમાં ત્રણેય ઘટકોના વર્ગોનો સરવાળો, બધાનો મેં વર્ગ કર્યો, એકનો વર્ગ 1, 1, 2 નો વર્ગ 4, 4, 5, 6, એટલે આપણે અહીંયા લખીશું વર્ગમૂળમાં 6. શું લખીશું, વર્ગમૂળની અંદર 6. તો હવે સદિશ a ની દિશામાં એકમ સદિશ એટલે સદિશ a કેપ ઇઝ ઇક્વલ ટુ a બાર અપોન મોડ a બાર. સદિશ a કેટલો છે 1, 1, 2 અને મોડ a બાર એટલે √6, એટલે આપણે શું લખી શકાય, ભાગી નાખો 1 upon √6, 1 upon √6, 2 upon √6. ઓકે, આ રીતે પણ લખી શકાય અને આને જ ij ના સ્વરૂપમાં પણ લખી શકાય. એટલે શું થશે 1 upon √6 i કેપ પ્લસ 1 upon √6 j કેપ પ્લસ 2 upon √6 k કેપ. તમે એને આ રીતે પણ લખી શકો. બોલો ખબર પડી કે ના પડી, ફાવે કે ના ફાવે, બોલો ફાવે ને? યસ, બહુ સિમ્પલ વસ્તુ. સદિશની દિશામાં એકમ સદિશ એટલે જે સદિશ છે તેને એના જ માનાંક વડે ભાગી નાખવાનો, એટલે a બાર અપોન મોડ a બાર. એવું કે સદિશની વિરુદ્ધ દિશામાં એકમ સદિશ, તો ખાલી અહીંયા આગળ માઈનસ ગુણી નાખવાના, બસ બીજું કશું જ નહીં. અહીંયા માન નથી આપ્યું કે આટલા માન વાળો એકમ સદિશ, બરાબર છે. જો માન આપેલું હોય તો એ માન આગળ ખાલી ગુણી નાખવાનું, બસ બીજું કશું જ નહીં કરવાનું. બોલો ફાવે કે ના ફાવે, ક્લિયર 100%? તો ચલો જઈએ એના પછીના નવા દાખલા ઉપર. ચલો જઈએ હવે એના પછીનો નેક્સ્ટ દાખલો, દાખલા નંબર 8. શું કહે છે જુઓ, p અને q અનુક્રમે આપી દીધા છે. શું લખ્યું છે કે અહીં p અને q અનુક્રમે શું આપે છે 1, 2, 3, 1, 2, 3, 4, 5, 6 આવું કંઈક આપ્યું છે. તો સદિશ pq ની દિશામાં એકમ સદિશ, તો સદિશ pq પહેલા શોધો. pq એટલે q માંથી p ને બાદ કરેલા 4, 5, 6 minus 1, 2, 3, એટલે આપણે આના બદલે લખી શકાય 4 minus 1, 3, 5 minus 2, 3, 6 minus 3, 3 ની દિશામાં એકમ સદિશ એટલે pq છે, એના ઉપરથી શું શોધવાનું, સદિશ pq નો માનાંક એ શોધવાનો. હવે જે સદિશ pq છે હું આને કહી દઉં a બાર, તો આ શું થશે મોડ a બાર. તો pq ની દિશામાં એકમ સદિશ એટલે a કેપ ઇઝ ઇક્વલ ટુ a બાર અપોન મોડ a બાર, એટલે કે સદિશ pq અપોન માનાંકમાં સદિશ pq. એટલે આનો જે માનાંક છે એ રૂટ વાળી કિંમત અહીંયા નીચે લખવાની, આ સદિશ અહીંયા, પછી બધાની નીચે પેલું સ્પ્લિટ કરી દેવાનું, ફિનિશ. ઓકે, ચલો નેક્સ્ટ દાખલા નંબર 9. શું આપેલો છે જુઓ, દાખલા નંબર 9. આપેલા સદિશો a અને b હોય તો ચલો અહીં સદિશો કયા કયા આપી દીધા છે કે અહીં સદિશો સદિશ a અને સદિશ b એવું આપી દીધું છે. સદિશ a કયો છે i - 2 plus k, i - 2j plus k. એક મિનિટ આપણે ભૂલ થઈ ગઈ, બીજો કોઈ સદિશ લખી નાખ્યો આપણે, બોલો ઉતાવળમાં. 2i - j plus 2k, 2i - j plus 2k, -i plus j, -i plus j minus k. ઓકે, એટલે આ છે 2 - 1, 2 - 1, 1 - 1 આવું કંઈક છે. તો a બાર પ્લસ b બાર ની દિશામાં એકમ સદિશ, કોની દિશામાં એકમ સદિશ, a બાર પ્લસ b બાર ની. તો સૌથી પહેલા એક કામ કરીએ, હું a બાર પ્લસ b બાર શોધી લઉં છું, એટલે બંનેનો સરવાળો 2 - 1, 2
પ્લસ -1 1 -1. ચલો આનો સરવાળો પહેલાનો સરવાળો 2 અને -1 નો સરવાળો 1 -1 + 1 0 2 -1 1. આવું કંઈક થશે. હવે હું એક કામ કરું છું, હું આને ધારી લઉં છું c બાર. આખું a બાર પ્લસ b બાર છે એની જગ્યાએ આપણે લઈ લઈએ c બાર. ચલો c બાર નો માનાંક એટલે આનો જ માનાંક ને, એટલે વર્ગમૂળમાં આ શું થશે 1 + 0 + 1 એટલે √2 જ થવાનું છે. હવે લખવાનું કે હવે a બાર પ્લસ b બાર ની દિશામાં એકમ સદિશ શું થશે c cap is equal to c bar upon mod c bar, એટલે કે a bar plus b bar upon mod of a bar plus b bar. આવડે? a bar plus b bar કેટલા છે 101, છેદમાં શું લખી દેવાનું √2 અને પછી છેદ છૂટો પાડી દેવાનો, બસ ફિનિશ. આવડે? ક્લિયર? હવે તમે બે સદિશોનો સરવાળો હોય, બાદબાકી હોય, એવું કંઈ બી આપેલું હોય તો તમે એને એક નવા સદિશ તરીકે ધારી શકો કે જેથી આપણે ગણતરી કરવામાં, સાદુરૂપ લખવામાં આપણને થોડી સરળતા રહે. બોલો ક્લિયર? આ વસ્તુ આપણે કરી શકાય. ઓકે, તો ચલો જઈએ હવે એના પછીના નવા દાખલા ઉપર. નેક્સ્ટ જો દાખલા નંબર 10 શું કહે છે? જુઓ દાખલા નંબર 10. એક સદિશ આપ્યો છે, તે સદિશની દિશામાં 8 એકમ માનવાળો સદિશ શોધવાનો છે. તો ચલો સૌથી પહેલા ચલો હવે શું કહે છે અહીંયા કે અહીં કોઈ સદિશ આપ્યો છે a. શું આપ્યો? 5i - j 5i - j + 2k. લખાય શું? અને બિંદુ સ્વરૂપે આ બંને સદિશ જ કહેવાય. આ i j કે સ્વરૂપ છે, આ બિંદુ સ્વરૂપ છે, તો બિંદુ સ્વરૂપે લખીએ 5 - 1 અને 2. ચલો આનો માનાંક શોધો. એટલે વર્ગમૂળમાં 5 નો વર્ગ 25, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, એટલે આ થશે પાછું વર્ગમૂળમાં 30. ઓકે, હવે શું કરીશું? અને કેટલા માનવાળો? 8 એકમ માનવાળો, તો માટે k બરાબર લઈ લઈએ 8 એકમ. હવે a બાર ની દિશામાં 8 એકમ માનવાળો સદિશ શું થશે? સદિશ a cap is equal to k into a bar upon mod a bar. k into a bar upon mod a bar. k કેટલા છે? 8. a bar એટલે આ રહ્યું, this is 5 - 1 2, અને mod a bar this is √30. બસ આને અંદર ગુણી નાખો, આને અંદર ગુણી નાખવાનું અને દરેકના છેદમાં આ કિંમત સ્પ્લિટ કરી દેવાની. પતી ગયું? થઈ ગયો એકદમ સિમ્પલ દાખલો. બસ આટલું ખાલી તમને પદ અંદર રાખું છું. હા, કાં તો આને અંદર ગુણી નાખવાના અને બધાને √30 વડે ભાગી નાખવાના. બસ આટલી જ વસ્તુ કરવાની છે. ઓકે, ચલો હવે જઈએ એના પછીના નવા ટોપિક ઉપર. હવે અહીંયા એક નવી વસ્તુ આવે છે, એ થોડી સમજવાની વસ્તુ ટ્રાય કરીએ. જો સદિશોની દિશા અને પ્રકાર. ફરી સદિશોની દિશા અને પ્રકાર. હવે બે સદિશો x બાર અને y બાર, કાં તો a બાર અને b બાર લઈ લઈએ. ચલો સદિશો a બાર અને b બાર માટે શું કહીશું કે a બાર = kb બાર. હા, a બાર = kb બાર, કાં તો k અચળાંક જેની જગ્યાએ આપણે લેમ્બડા પણ લઈ શકાય કે જ્યાં લેમ્બડા belongs to r. ઓકે, આ એક પદ ખાસ યાદ રાખજો. a બાર = લેમ્બડા b બાર. a બાર = લેમ્બડા b બાર. બરાબર? તો આના માટે ત્રણ શક્યતાઓ છે. કઈ ત્રણ શક્યતાઓ એ જોઈએ. ત્રણ શક્યતાઓ કઈ કઈ? કે પહેલી વસ્તુ કે લેમ્બડા ધન હોય, લેમ્બડા ઋણ હોય, લેમ્બડા ન મળે.
હા, તમે લેમ્ડાના બદલે આગળ કે પણ ધારી શકો, લેમ્ડા ધારી શકો, ગમે તે ધારી શકો. હવે a બાર બરાબર લેમ્ડા b બાર. ઓકે, અથવા તો આપણે એને આવી રીતે પણ લખી શકાય x બાર બરાબર ky બાર. ઓકે, પછી k માટે અલગ અલગ કિંમતો વિચારવાની, બસ બીજું કંઈ નથી. હા, લેમ્ડા માટે ત્રણ શક્યતા. ઓકે, જો લેમ્ડા ધન મળે, ધન હોય તો તેની બંનેની દિશા કેવી હશે? દિશા કેવી હશે? સમાન. જો લેમ્ડા ઋણ મળે તો તેની દિશા કેવી આવશે? પરસ્પર વિરુદ્ધ. પરસ્પર વિરુદ્ધ. જો લેમ્ડા ન મળે તો તેની દિશા કેવી આવશે? ભિન્ન. હા, તો એની દિશા કેવી હોય? ભિન્ન. ચલો આકૃતિ દોરીએ, ખ્યાલ આવે. સમાન. જો લેમ્ડા ધન મળે એટલે કે સહગુણક જે છે એ ધન મળે તો શું થાય? સમાન દિશા. એટલે એક આ સદિશ છે તો બીજો સદિશ આવો હશે, એની દિશા સરખી આવે એમ. પરસ્પર વિરુદ્ધ એટલે એક સદિશ આમ હશે તો બીજો સદિશ આમ હોઈ શકે, આ પણ હોઈ શકે, અથવા તો સદિશ a જે આમ હોય તો સદિશ a આમ પણ હોઈ શકે, અથવા તો પેલું રામાયણ મહાભારત જોયું હશે તમે. હવે તો લોકડાઉન જેવું હતું તેમાં લગભગ એવું બનતું કે લોકડાઉનમાં મહાભારત, રામાયણ આ બધી સિરિયલો ચાલુ થઈ હતી. હા, એમાં તમે જોયું હશે એક બાજુ રામ હોય, એક બાજુ રાવણ હોય, સામ સામે ખચખચાખચ બાણ મારતા હોય એટલે અવાજ આવે ને, એવી રીતે બે બાણ સરખા, બે સદિશો સામ સામે આવે, એ પણ શું કહેવાય? પરસ્પર વિરુદ્ધ દિશા. આ બી હોય, કાં તો એક જ બિંદુમાંથી એક આમ જાય છે અને એક આમ જાય છે, એ પણ કહી શકાય. બરાબર, પણ આપણે વ્યાપક સ્વરૂપે આ જ વિચારીશું. અને દિશા ભિન્ન હોય એટલે ગમે તે બોમ્બ ફૂટે એટલે ગમે તે નીકળે, એટલે એક સદિશ આમ હોય તો એક સદિશ આમ છે, વોટ એવર, દિશા ખબર નથી, ભિન્ન છે. ઓકે, એટલે આ થઈ ગઈ દિશાની વાત કે જો પહેલો સદિશ બરાબર લેમ્ડા ઇન્ટુ બીજો સદિશ, ફરી પહેલો સદિશ બરાબર લેમ્ડા ઇન્ટુ બીજો સદિશ હોય તો જો લેમ્ડા ધન મળે તો બંનેની દિશા કેવી હશે? સરખી, સમાન દિશા. લેમ્ડા એટલે કે સહગુણક ઋણ મળે તો એની દિશા કેવી હશે? પરસ્પર ભિન્ન, વિરોધી. અને જો લેમ્ડા મળે જ નહીં, નક્કી જ ના કરી શકાય તો દિશા કેવી હશે? ભિન્ન. બરાબર. ઓકે, હવે બીજી વસ્તુ, બંનેની દિશા સરખી હોય, એક જ દિશાના સદિશ હોય, તેનો પ્રકાર કેવો થઈ ગયો? સમરેખ. યસ, તેનો પ્રકાર થશે સમરેખ. પ્રકાર કેવો થઈ જશે? સમરેખ. ઓકે, વિરોધી દિશા તો પણ એનો પ્રકાર થાય સમરેખ, અને આ થઈ જશે અસમરેખ. હા, આ શું થઈ જશે? અસમરેખ. બોલો, ખબર પડી કે ના પડી? ક્લિયર? યસ. એનો મતલબ કાં તો લેમ્ડા ધન મળે કાં તો ઋણ મળે તો એનો પ્રકાર કેવો થઈ જશે? સમરેખ. ને લેમ્ડા ન મળે તો અસમરેખ. એટલે ઇન શોર્ટ, હા, લેમ્ડા ઇક્વલ ટુ 0 શક્ય નથી, નહીં તો પછી શું થઈ જશે? શૂન્ય સદિશ. અને શૂન્ય સદિશને કોઈ દિશા હોતી નથી. શૂન્ય સદિશને કોઈ દિશા નથી. ઓકે, એટલે 0 નથી લેવાનો. હા, આપણે અહીંયા લખ્યું છું લેમ્ડા બિલોંગ્સ ટુ r બટ માઈનસ 0. લેમ્ડા બિલોંગ્સ ટુ r માઈનસ 0. જો k લો તો k માટે લખવાની શરત k બિલોંગ્સ ટુ r માઈનસ 0. શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યા. ઓકે, એટલે k મળે કે ના મળે? જો ના મળે તો દિશા ભિન્ન અને પ્રકાર અસમરેખ. અને જો લેમ્ડા મળે તો પ્રકાર તો સમરેખ થઈ જ ગયો છે, ધન હોય કે ઋણ હોય. ધન હોય તો બંને સદિશોની દિશા સમાન. જો લેમ્ડાની કિંમત ઋણ મળે, 0 કરતા નાની, તો બંને સદિશોની દિશા કેવી હશે? પરસ્પર વિરુદ્ધ. બોલો, પડી ખબર કે ના પડી? ઓકે, યસ. તો આ પ્રમાણે યાદ રાખવાનું, આ કન્સેપ્ટનો ઉપયોગ આપણે MCQ માં થશે ને થશે જ, અને દાખલાઓમાં પણ ક્યાંક ને ક્યાંક આનો સીધો ઉપયોગ આવવાનો તો છે જ. ઓકે, ઓકે, તો ચલો જઈએ હવે એના રિલેટેડ જે દાખલાઓ છે એના ઉપર. ચલો જઈએ હવે એના રિલેટેડ દાખલા ઉપર. જો દાખલા નંબર 11 શું કહે છે?
દાખલા નંબર 11 જુઓ શું કહે છે. દર્શાવો કે આપેલા સદિશો સમરેખ છે. ચલો પહેલો સદિશ અહીં ચલો બે સદિશો એમાંથી પહેલો સદિશ છે 2 - 3 + 4 2y - 3j + 4k એટલે શું થશે 2, -3, 4 એના પછી -4 + 6j -4i + 6j -8k એટલે -4 6 -8 આવું કંઈક છે. બરાબર. તો હવે a બાર = લેમ્બડા b બાર લેતા આપણે શું બતાવવાનું છે? બંને સદિશો સમરેખ છે. સમરેખ એટલે પ્રકાર સમરેખ છે. તો જે લેમ્બડા મળશે એ કાં તો ધન મળવો જોઈએ કાં તો ઋણ, બેમાંથી કોઈ એક તો મળવો જ જોઈએ. જો ના મળે તો એનો પ્રકાર થઈ ગયો અસમરેખ, પણ અહીંયા મળવો જોઈએ. તો જો a કેટલો છે 2 - 3 4 = લેમ્બડા -4 6 -8. ચલો સરખાઈ દો. 2 = લેમ્બડા * -4 -3 = લેમ્બડા * 6 અને 4 = લેમ્બડા * -8. લેમ્બડા ને અંદર ઉડી નાખો એટલે શું થશે? પહેલો ઘટક આનો પહેલો ઘટક -4 લેમ્બડા, બીજો ઘટક આનો બીજો ઘટક, ત્રીજો ઘટક તો આનો પણ ત્રીજો ઘટક. અહીંયાથી આપણે લેમ્બડા શોધવાનો. ઓકે 2 2 4 -2 નીચે આવી જશે એટલે લેમ્બડા = -1/2. 3 2 6 2 નીચે આવશે એટલે લેમ્બડા -1/2. 4 2 8 -2 નીચે લેમ્બડા -1/2. તમે એક વસ્તુ ધ્યાન કરો, ત્રણેય માટે લેમ્બડાની કિંમત સરખી છે, સરખી આવવી જ જોઈએ. જો ત્રણમાંથી એખાદા ઓપ્શન માટે પણ જો લેમ્બડા સરખો ના થાય તો ત્યાં લખી દેવાનું લેમ્બડા ન મળે. સીધી વસ્તુ છે ને. જો મળે તો પછી બધા માટે સરખો જ આવવો જોઈએ. ઓકે પછી એ ધન આવે કે ઋણ આવે. અહીંયા બેમાં -1/2 છે, અહીંયા ભૂલે ચૂકે જો +1/2 પણ આવી જાય તો અલગ પડી ગયો એટલે લેમ્બડા ન મળે. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? ઓકે હવે આગળ જઈએ. સાંભળજો. લેમ્બડા મળી ગયો તો લખવાનું માટે લેમ્બડા = -1/2 ધીસ ઇઝ લેસ ધેન 0. તો લખવાનું માટે સદિશ a અને સદિશ b સમરેખ છે. બસ આટલી જ વસ્તુ કરવાની છે. તો આ સમરેખ છે. બોલો ક્લિયર? 100%? યસ. તો ચલો જઈએ હવે એના પછીના દાખલા ઉપર. દાખલા નંબર 12 શું કહે છે? દાખલા નંબર 12 એ સમજીએ પહેલા. દાખલા નંબર 12 એક સદિશ આપ્યો છે. અહીં સદિશ a બાર = I + 2j + 3k I + 2j + 3k આવું કંઈક આપ્યું છે. અને આપણે આવી રીતે લખી શકાય 1, 2, 3 આવી રીતે પણ લખી શકાય જ. શું કરવાનું છે? ના દિક કોસાઇન શોધવાના છે. હા આપેલા સદિશ માટે દિક કોસાઇન. દિક કોસાઇન કેવી રીતે શોધવાનો? તો સૌથી પહેલા જે સદિશ આપેલો છે એની દિશામાં એકમ સદિશ લઈ લો. ચલો તો સૌથી પહેલા આપણે એક કામ કરીએ. એકમ સદિશ લેવા માટે સૌથી પહેલા આનો માનાંક શોધી લો. એટલે વર્ગમૂળમાં 1 + 4 + 9 એટલે વર્ગમૂળમાં 14 9 ને 1 10 ને 4 14 એટલે √14 થઈ ગયા. હવે સૌથી પહેલા હવે a બાર ની દિશામાં એકમ સદિશ એટલે શું થશે? a cap = a બાર upon mod a બાર. a બાર એટલે કેટલા છે? 1, 2, 3 upon mod a બાર એટલે √14. આને છૂટા પાડી દો 1/√14, 2/√14, 3/√14. ઓકે ચલો ક્લિયર? તો લખવાનું માટે a બાર ની દિક કોસાઇન પહેલો ઘટક, બીજો ઘટક અને ત્રીજો ઘટક. પહેલો ઘટક, બીજો ઘટક અને ત્રીજો ઘટક. બસ આ થઈ ગયું દિક કોસાઇન. હા ની દિશામાં એકમ સદિશ શોધીને
ત્રણેય ઘટકો અલગ અલગ લખી નાખવાના, બસ બીજું કશું જ કરવાનું નથી. બોલો ફાવે કે ના ફાવે? ઈઝી? યસ. તો ચલો જઈએ હવે એના પછીના નવા દાખલા ઉપર. હવે જો દાખલા નંબર 13 એના જેવો જ છે. જો મસ્ત દાખલો, સિમ્પલ જ છે, થોડું કન્ફ્યુઝ કરેલું છે. ચલો શું કહે છે? બિંદુ આપી દીધા છે 1 2 -3. અહીં બિંદુઓ A 1 2 -3 અને બીજું બિંદુ આપ્યું છે B -1 -2 1. આવું કંઈક આપ્યું છે ને A થી B તરફની દિશામાં જોડતો સદિશ હોય તો એ સદિશની દિક કોસાઇન તમારે શોધવાની છે. તો તમારે એની દિક કોસાઇન શોધવાની. તો સૌથી પહેલા એક કામ કરો, સદિશ AB લઈ લો ને B માંથી એને બાદ કરવાનો. -1 -2 1 -1 2 -3. તો આપણે એને લખીશું કેવી રીતે? -1 -1 -2 -2 -2 -4 1 માઇનસ માઇનસ એટલે પ્લસ 3 એટલે આ થશે 4. આ થયો સદિશ AB. હું આને કહી દઉં સદિશ A. તો શું કરવાનું? આનો માનાંક લઈ લો. હવે લખવાનું સદિશ AB ને જ આપણે સ્મોલ a સદિશ તરીકે લઈ લીધા. a એનો માનાંક અને હવે a બાર ની દિશામાં એકમ સદિશ એટલે શું લેવાનું? a કેપ એટલે a બાર અપોન મોડ a બાર એના ઘટકો શોધી લેવાના અને બસ એ ત્રણેય ઘટકો જે મળે એ થઈ ગયા એની દિક કોસાઇન. શું થઈ જશે? એની દિક કોસાઇન. બોલો ફાવે કે ના ફાવે? ક્લિયર થઈ ગયું ને? એકદમ ઈઝી. યસ. આ રીતે જ આગળ કન્ટિન્યુ કરવાનું છે. બહુ સહેલી વસ્તુ છે. ઓકે ચલો જઈએ હવે એના પછીના નવા દાખલા ઉપર. નેક્સ્ટ. ઓકે ચલો જઈએ હવે આગળ એના પછી. હવે દાખલા નંબર 14. હવે દાખલા નંબર 14 જુઓ. રકમ પહેલા સાંભળો કે સદિશ i + j + k એ અક્ષો ox oy અને oz સાથે સમાન માપના ખૂણા બનાવે છે. હવે જો ખૂણો આવ્યો, આ તો ખૂણા વાળો ટોપિક આવ્યો અને એટલે આ દાખલો અત્યારે આપણે નથી ગણતા, પછી ગણીશું ત્યારે તમને ખૂણો શું કહેવાય, બે સદિશો વચ્ચેનો ખૂણો કેવી રીતે લેવાનો આપણે એની ચર્ચા કરીશું, પણ પછી, અત્યારે નહીં. હા ચલો એટલે આ દાખલો આપણે સ્કીપ કરીને પછી ગણીશું, પણ મને યાદ રહેશે આ દાખલો ગણાવવાનો છે. તો આપણે આવી જાવ એના પછીના નવા દાખલા ઉપર. જો દાખલા નંબર 15 શું કહે છે? જુઓ દાખલા નંબર 15 કે બિંદુ R એ બિંદુઓ P અને Q ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં અંતઃ અને બહિર્વિભાજન કરે છે. તો P અને Q ના સ્થાન સદિશો અનુક્રમે અહીં P નો સ્થાન સદિશ અને Q નો સ્થાન સદિશ. ચલો P અને Q ના સ્થાન સદિશો આપી દીધા. 2i + 2j - k i + 2j - k એટલે આપણે આને લખીશું 1 2 -1 -i + j + k -i + j + k એટલે આ શું થશે? -1 1 1. એના સ્થાન સદિશો આપી દીધા છે. ઓકે હું આને કહી દઉં છું a બાર અને આને કહી દઉં છું b બાર. શું કહે છે કે બિંદુ R એ P અને Q ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં અંતઃ અને બાહ્ય વિભાજન કરે છે. તો તમારે તે બિંદુ R નો સ્થાન સદિશ શોધવાનો છે. ઓકે તો લખવાનું હવે કે બિંદુ R એ P અને Q ને જોડતા રેખાખંડનું 2:1 m/n = 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આવું વાક્ય લખી દેવાનું કે બિંદુ R એ P અને Q ને જોડતા રેખાખંડનું m/n = 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો
તો માટે સૌથી પહેલા અંતઃ વિભાજન હોય તો અંતઃ વિભાજન માટે r નો સ્થાન સદિશ શું થશે mb બાર પ્લસ na બાર અપોન m પ્લસ n સિમ્પલ mb બાર પ્લસ na બાર અપોન m પ્લસ n m એટલે કેટલા છે 2:1 m એટલે 2 b બાર એટલે -1 1 1 પ્લસ n n એટલે 1 ઓકે n એટલે 1 એટલે 1 a બાર એટલે 1 2 -1 અપોન m પ્લસ n એટલે 2 પ્લસ 1 ચલો આપી દો અહીંયા સરવાળો કરો 2 અને -1 નો ગુણાકાર -2 આનો પહેલો ઘટક 1 એનો સરવાળો એટલે 1 2 એકા 2 1 into 2 this is 2 2 into 1 2 1 into -1 આખાના છેદમાં 3 -2 plus 1 -1 છેદમાં 3 2 plus 2 4 upon 3 this is 4/3 2 minus 1 1 upon 3 ઓકે તો લખવાનું માટે r નો સ્થાન સદિશ -1 upon 3 i cap plus 4 upon 3 j cap plus 1 upon 3 k cap થઈ ગયો બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ જે આપણે ત્યાં ભૂમિતિમાં કરતા હતા એના કરતા ઘણું સહેલું થઈ ગયું ઓકે અને બાહ્ય વિભાજન માટે ફરી r નો સ્થાન સદિશ સૂત્ર શું બનશે mb બાર માઈનસ na બાર અપોન m માઈનસ n બરાબર આ તમે જાતે કરી શકશો ખાલી અહીંયા માઈનસ જ કરવાનું છે અને એ પ્રમાણે પછી જવાબ સેટ કરવાનો અને છેલ્લે i j k ના સ્વરૂપમાં લખી નાખવાનું જો ઘણી ખરી વખત આ NCERT વડે એવું કરતા હોય છે ગણતરી પણ i j k ના સ્વરૂપમાં જ કરતા હોય ઓકે ગણતરી તમે અહીંયા બિંદુ સ્વરૂપે કરો કે i j k સ્વરૂપમાં કરો છેલ્લે જવાબ તમે i j k માં લખો તો ચાલે કોઈ વાંધો આવતો નથી એટલે આપણે શું કરીશું ગણતરી સહેલી કરવા માટે બિંદુ સ્વરૂપે ગણતરી કરવાની અને છેલ્લે જવાબ i j k સ્વરૂપમાં લખી નાખવાનો એટલે આપણું કામ એકદમ સરળ થઈ જાય ક્લિયર ઓકે ચલો ક્લિયર થઈ ગયો દાખલા નંબર 15 એકદમ ઈઝી બોલો ફાવે કે ના ફાવે ફાવે ને ચલો જઈએ હવે એના પછીના નવા દાખલા ઉપર નેક્સ્ટ ચલો જઈએ હવે ફટાફટ એના પછીના નવા દાખલા પર દાખલા નંબર 16 દાખલા નંબર 16 શું કહે છે સમજો બિંદુઓ p અને q આપી દીધા છે p 2 3 4 અહીં બિંદુઓ p 2 3 4 this is equal to suppose a બાર અને બિંદુ q આપી દીધું છે 4 1 -2 4 1 -2 આપણે એને કહી દઈશું b બાર તો p અને q ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુનો સ્થાન સદિશ તો pq ને તો રેખાખંડ pq ના મધ્ય બિંદુ માટે શું કરીશું a બાર પ્લસ b બાર અપોન 2 એટલે ગણતરી કેવી કરવાની એટલે આપણે અહીંયા કરીશું a બાર 2 3 4 પ્લસ 4 1 -2 ભાગ્યા 2 ચલો 2 ને 4 6 ભાગ્યા 2 એટલે 3 3 ને 1 4 4 ભાગ્યા 2 એટલે 2 4 -2 2 2/2 this is 1 ઓકે એટલે મધ્ય બિંદુના યામ મળી ગયા તો મધ્ય બિંદુનો સ્થાન સદિશ 3i + 2j + k ઓકે ખાલી સહગુણક ij k ને 1/1 ગુણી નાખવાના બસ બીજું કશું જ નવું આવતું નથી ચલો હવે એના પછીના નવા દાખલા ઉપર દાખલા નંબર 17 શું કહે છે સાબિત કરો કે બિંદુઓ abc ના સ્થાન સદિશો આપેલા હોય તો તે કાટકોણ ત્રિકોણ રચે છે ઓકે તો સૌથી પહેલા એક કામ કરો જે માહિતી આપી છે પહેલા લખીએ અહીં બિંદુ abc ના સ્થાન સદિશો એટલે a of a બાર b of b બાર અને c of c બાર એ શું છે 3i - 4j - 4k 3i - 4j
-4k એટલે શું થશે 3 - 4 - 4. ચલો બી 2i - j + k 2i - j + k એટલે શું થશે 2 - 1 1 ને પછી I - 3j - 5k I - 3j - 5k એટલે શું થશે 1 - 3 - 5 આવું કંઈક છે. એટલે આ ત્રણેય બિંદુઓ કાટકોણ ત્રિકોણ રચે છે આપણે એવું બતાવવાનું છે. ઓકે, તો શું કરીશું? તો સૌથી પહેલા કાટકોણ ત્રિકોણ માટે શરત શું આવે? કોઈ પણ બે બાજુ ના વર્ગોનો સરવાળો બરાબર ત્રીજી બાજુનો વર્ગ. તો સૌથી પહેલા એક કામ કરીએ આપણે, જો મજા આવશે. સૌથી પહેલા સદિશ AB શોધી લો. સદિશ AB એટલે B માંથી એને બાદ કરો તો શું થશે? B માંથી 2 - 3 - 1 -1 - 4 એટલે -1 + 4 એટલે આ થશે 3 1 - એટલે +4 એટલે આ થશે 5. સદિશ BC અને સદિશ CA AB BC અને CA તો શું થશે? BC C માંથી B ને બાદ કરો 1 - 2 - 1 -3 + 1 -2 -5 - 1 -6 CA A માંથી C ને બાદ કરો 3 - 1 2 -4 + 3 this is -1 -4 + 5 this is 1. ચલો ત્રણે સદિશો મળી ગયા. હવે બધાની બાજુની લંબાઈ શોધવાની. એટલે કે સદિશ AB નો માનાંક, સદિશ BC નો માનાંક અને સદિશ CA નો માનાંક. ચલો વર્ગમૂળમાં શું મળશે? અહીંયા બધાના વર્ગોનો સરવાળો 1 + 9 + 25 આનો વર્ગ અને આનો વર્ગ ત્રણેયનો સરવાળો કેટલો થશે? 9 ને 10 ને 25 એટલે 35. ઓકે, પછી BC માટે BC આ શોધેલો છે. BC -1 નો વર્ગ 1 -2 નો વર્ગ એટલે કે 4 6 નો વર્ગ એટલે થશે 36 36 ને 4 40 ને 1 41 2 નો વર્ગ એટલે થશે 4 1 1 4 5 6 એટલે થશે વર્ગમૂળમાં 6. ઓકે, એટલે બેઝિકલી આ કોનું માપ થઈ ગયું? AB નો. સદિશ AB નો માનાંક હા એટલે આપણે અહીંયા લખી શકાય તો માટે AB બરાબર મોડ ઓફ સદિશ AB, BC બરાબર મોડ ઓફ સદિશ BC. સદિશ BC નો માનાંક એટલે BC ની લંબાઈ એટલે બાજુ રેખાખંડ BC ની લંબાઈ CA નો માનાંક શું થશે? 35 41 √35 √41 અને √6. તો હું એવું કહી દઉં માટે AB² બરાબર 35 BC² બરાબર 41 અને CA² બરાબર 6. તો કયા બેનો સરવાળો બરાબર ત્રીજું થાય? આ બેનો સરવાળો કરો માટે AB² + CA² બરાબર 35 + 6 બરાબર 41 એટલે શું થશે? BC². હા, તો BC શું થશે? કર્ણ. જો કાટકોણ ત્રિકોણમાં BC હું રફલી વિચારું આ BC કર્ણ થાય તો એ શું થશે? કાટખૂણો. તો લખવાનું માટે માફ ખૂણો A બરાબર π/2 માટે ખૂણો A કાટખૂણો છે માટે ABC એ કાટકોણ ત્રિકોણ રચે છે. માટે એ શું કરે છે? કાટકોણ ત્રિકોણ રચે છે. માટે ABC એ કાટકોણ ત્રિકોણના સ્થાન સદિશો છે. બોલો, ખબર પડી? આ રીતે સમજી લો. બે બિંદુ આપેલા છે A થી B ને જોડતો સદિશ એટલે સદિશ AB BC CA એ લઈ લેવાનો. પછી બધાનો માનાંક લઈ લેવાનો. માનાંક એટલે શું થઈ ગયું? બાજુની લંબાઈ. સદિશ AB નો માનાંક એટલે AB આપણે લખી શકાય એના બરાબર આ. પછી બધાનો સ્ક્વેર કર્યો. આ રીતે તમને એવું બી કે ABCD આપ્યા છે. એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે, સમબાજુના છે. તો જે પ્રમાણે જે આકૃતિ આવે, જે રચે છે એની જે કન્ડિશન આવતી હોય એ ફૂલફિલ થવી જોઈએ. કાટકોણ ત્રિકોણ માટે કન્ડિશન કઈ હતી
કે કોઈ પણ બે બાજુના વર્ગોનો સરવાળો બરાબર ત્રીજી બાજુનો વર્ગ, એટલે કે કયું વિધાન? પાયથાગોરસના પ્રમેયનું વિધાન, એનું પાલન થવું જોઈએ. થઈ ગયું? એટલે આપણે એવું કહી શકીએ આ આનું પાલન કરે છે. બોલો, પડી ખબર કે ના પડી? ક્લિયર? ઓકે, હવે જઈએ એના પછીના નવા દાખલા ઉપર. નેક્સ્ટ, ચલો મળીએ. 18મો દાખલો જુઓ. શું કહે છે 18મો દાખલો? હવે એમસીક્યુ છે. જ્યારે એમસીક્યુ આવે એટલે વ્યવસ્થિત સમજવાનું. શું કહે છે આકૃતિ? આકૃતિમાંથી કયું વિધાન સત્ય નથી એવું બતાવે છે. સદિશ a થી b, b થી c, a થી b, b થી c અને પછી આપ્યું છે a થી c. ઓકે, આવું કંઈક આપ્યું છે. એટલે સરવાળા પ્રમાણે આપણે શું કહી શકાય? ab વત્તા bc બરાબર ac. આવું થાય. કાં તો આ સાચું. જો હું આને આ બાજુ લઈ જાઉં તો શું થશે? સદિશ ab વત્તા bc માઈનસ ac બરાબર 0 સદિશ. અહીંયા બધું સદિશો છે એટલે સામે શૂન્ય સદિશ જ આવે, ધ્યાન રાખજો. કાં તો આ સાચું. જો આ સદિશની દિશા હું બદલી નાખું, ac ના બદલે હું ca કરી નાખું તો આનો સરવાળો થઈ જાય. ઓકે, આટલા વિધાનો સાચા, એના સિવાય બાકીના બધા ખોટા. ચલો, પહેલું વિધાન ab + bc + ca, ab + bc + ca = 0, એ સાચું. ab + bc - ac, ab + bc - ac = 0 સદિશ, એ સાચું છે. ab + bc - ca, ab + bc - ca, આ માઈનસ ac એટલે c અને d ખોટા. ઓપ્શન c અને d ખોટા, બાકીના બધા સાચા. ઓકે, પડી ખબર? ચલો આવી જાવ એના પછી 19મા દાખલા ઉપર કે જો સદિશ a અને b સમરેખ સદિશો હોય. પતી ગઈ વાત. શું કહે છે? a અને b સમરેખ સદિશો છે તો સીધી વસ્તુ છે a બાર equal to લેમ્બડા b બાર થઈ જાય કે લેમ્બડા this is belongs to r minus 0. આ વસ્તુનું પાલન કરે જ, લેમ્બડા અસ્તિત્વ ધરાવે જ. ઓકે, તો જો કોઈ સદિશ લેમ્બડા માટે b બાર બરાબર લેમ્બડા a બાર. હા, હવે જો બે સદિશો સમરેખ છે, a બાર અને b બાર હોઈ શકે. પહેલા હું b બાર લઉં પછી a બાર લઉં તો એ સમરેખ તો થવાના જ ને. એટલે તમે a બાર બરાબર લેમ્બડા b બાર લખો કે પછી b બાર બરાબર લેમ્બડા a બાર લખો, બંને ચાલે. બંનેમાંથી કોઈ પણ લખો ચાલશે, કોઈ ફરક પડતો નથી. પણ ફોર્મેટ કઈ? પહેલો સદિશ બરાબર લેમ્બડા ઇન્ટુ બીજો સદિશ. હું ઓલવેઝ આ શબ્દ બોલું છું, પહેલો સદિશ બરાબર લેમ્બડા ઇન્ટુ બીજો સદિશ. ક્લિયર? ઓકે, એટલે પહેલું સાચું. a બાર = ± b બાર. ના, કોઈ એક જ આવે એટલે ખોટું. a બાર અને b બાર ના અનુરૂપ ઘટકો પ્રમાણમાં નથી. ના, પ્રમાણમાં હોય તો જ આ વસ્તુ શક્ય છે. બંને સદિશો a બાર અને b બારની દિશા સમાન છે પરંતુ માન ભિન્ન છે. હવે બંનેની દિશા સમાન છે એવું ક્યારે કહેવાય? ભિન્ન પણ હોઈ શકે. લેમ્બડાનું મૂલ્ય ધન હોય તો સમાન, ઋણ હોય તો ભિન્ન, પરસ્પર વિરુદ્ધ. પણ અહીંયા દિશા સમાન છે. ઓકે, સમાન જ છે. કેમ? પરસ્પર વિરુદ્ધ બી હોઈ શકે ને, એટલે એ પણ નહીં, એટલે ખોટું. એટલે ફક્ત ઓપ્શન એ સાચો, બાકીનું બધું ખોટું. ક્લિયર? યસ. ઓકે, આ રીતે આપણે બધી વસ્તુ જોઈ. ફટાફટ તમે જુઓ, દાખલા સહેલા છે અને ફટાફટ ઈઝીલી પતી ગયા. એટલે આપણે હું તમને એ જ વસ્તુ કહું છું કે આ આખું ચેપ્ટર બહુ ઈઝી છે, તમને ભણવાની પણ મજા આવશે. ઓકે, યસ. તો હવે બહુ ટાઈમ પાસ નથી કરતા અને બહુ વાતો નથી કરતા. હવે ટાઈમ થઈ ગયો છે આપણો આ લેક્ચર પૂરો કરવા માટેનું. આવતા લેક્ચરમાં આપણે બે સદિશોના ગુણાકાર, ત્રણ સદિશોના ગુણાકાર, સદિશો વચ્ચેનો ખૂણો, પછી બે સદિશોના ગુણાકાર માનાંક, એના પાછું વિસ્તરણ કેવી રીતે કરવાનું, આપણે એ બધી ચર્ચા કરીશું. ઓકે, યસ. તો રાખીએ અહીંયા સુધી. મળીએ ફરીથી આવી રીતે નવા લેક્ચરમાં, સેમ ટાઈમ સેમ પ્લેસ. ગુડ બાય, ટેક કેર, સાયોનારા. સાયોનારા એટલે ફરીથી મળતા રહીશું. ઓકે, ગુડ બાય.